તો આપેલ સંયોજનમાં કોણ કોણ ટોટોમેરિઝમ દર્શાવે છે એ આપણે ચેક કરવાનું છે. ટોટોમેરિઝમ માટે અગત્યની શરત એ છે કે આલ્ફા હાઇડ્રોજન હોવો જરૂરી છે. આલ્ફા હાઇડ્રોજન એટલે કે ક્રિયાશીલ સમૂહ અથવા તો દ્વિબંધની નજીકનો જે કાર્બન હોય છે એની બાજુનો જે હાઇડ્રોજન એને આપણે આલ્ફા હાઇડ્રોજન કહીએ છીએ. અને બીજી શરત એ છે કે ક્રિયાશીલ સમૂહ અથવા તો દ્વિબંધ આવેલો હોવો જરૂરી છે. અને ક્રિયાશીલ સમૂહ ન હોય તો દ્વિબંધ જરૂરી છે. પણ ક્રિયાશીલ સમૂહ હોય તો એ ક્રિયાશીલ સમૂહ કેવું હોવું જોઈએ? તો કે જે પ્રોટોનને સ્વીકારી શકે તેવું હોવું જોઈએ. એટલે કે H+ ને સ્વીકારી શકે તેવું ક્રિયાશીલ સમૂહ હોવું જોઈએ, અથવા એ ન હોય તો દ્વિબંધ હોવો જોઈએ. તો આ બે ટોટોમેરિઝમ માટેની પર્યાપ્ત શરતો છે. હવે આપણે આ ત્રણેય બંધારણોમાં ચેક કરી લઈએ કે ટોટોમેરિઝમ દર્શાવે છે કે નથી દર્શાવતા. તો અહીંયા ક્રિયાશીલ સમૂહ આવેલું છે C+O, કાર્બોનિલ કાર્બન છે. મિત્રો, કાર્બોનિલ કાર્બન જે ક્રિયાશીલ સમૂહમાં જોડાયેલા હોય, જેમ કે કાર્બોક્સિલિક એસિડ છે, એસ્ટર છે, કીટોન છે, આલ્ડીહાઇડ છે, એ બધા જ ક્રિયાશીલ સમૂહ કે જેમાં કાર્બોનિલ કાર્બન હોય એ બધા જ ક્રિયાશીલ સમૂહ H+ ને સ્વીકારી શકે છે. તો આપણી પાસે અહીંયા એવું જ ક્રિયાશીલ સમૂહ કાર્બોનિલ કાર્બન આવેલો છે અને જેની બાજુમાં રહેલો આલ્ફા કાર્બનનો હાઇડ્રોજન એટલે કે આલ્ફા હાઇડ્રોજન તો એ એસિડિક હોય છે, કારણ કે અહીંયા કાર્બોનિલ કાર્બનનો કાર્બન +Δ હોય છે, એ આપણે જાણીએ છીએ. તો આ હાઇડ્રોજનનું સ્થાનાંતર આ પેલા અહીંયા થશે. આ દ્વિબંધ જે ઓક્સિજનનો આવેલો છે એનું સ્થાનાંતર આ બંધ ઉપર થશે અને હાઇડ્રોજનનું શિફ્ટિંગ છે એ આ ઓક્સિજન ઉપર થશે. દ્વિબંધ અહીંયા બની જશે સિંગલ બોન્ડ OH અને આ દ્વિબંધનું સ્થાનાંતર અહીંયા થયું એટલે અહીંયા દ્વિબંધ આવી જશે. તો આ ટોટોમેરિઝમ દર્શાવે છે. ત્યાર પછી બીજું બંધારણ જોઈએ તો ત્યાં પણ એક આલ્ફા હાઇડ્રોજન આવેલો છે, એનું સ્થાનાંતર અહીંયા થશે અને આ પાયબંધના ઇલેક્ટ્રોન છે એનું સ્થાનાંતર આ બંધ ઉપર થશે. તો આપણને એક નવું જે બંધારણ જોવા મળશે CH3 અહીંયા આવી જશે દ્વિબંધ, અહીંયા O સિંગલ બોન્ડ અને હાઇડ્રોજન અને દ્વિબંધ. ત્રીજું બંધારણ છે એની અંદર જે અહીંયા બે હાઇડ્રોજન આવેલા હોય છે એનું શિફ્ટિંગ આ ઓક્સિજન ઉપર થશે. જુઓ કઈ રીતે. તો પહેલા તો આ દ્વિબંધ છે એના ઇલેક્ટ્રોન એ આ બંધ ઉપર આવશે, જેના લીધે આ પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર છે એ આ બંધ ઉપર થશે અને એ બંધ ઉપર થવાથી એક હાઇડ્રોજન અહીંથી મુક્ત થશે. એ મુક્ત થયેલા હાઇડ્રોજનનું શિફ્ટિંગ થશે ઓક્સિજન ઉપર. તો આપણને એક અહીંયા નવું બંધારણ જોવા મળશે. અહીંયા દ્વિબંધ આવી જશે, અહીંયા એક દ્વિબંધ આવી જશે, અહીંયા સિંગલ બોન્ડ OH એન્ડ અહીંયા 2 CH3. તો મિત્રો ત્રણે ત્રણ બંધારણો છે એ અહીં ટોટોમેરિઝમ દર્શાવે છે.